પવિત્ર શ્રાવણ માસના પ્રથમ સોમવારે પાદરા શહેરના શિવ મંદિરોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી। ખાસ કરીને વાત કરવામાં આવે તો પાદરાના તમામ શિવ મંદિરોમાં ધાર્મિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। શ્રાવણ માસની શરૂઆતની સાથે જ પાદરા પંથકમાં શિવ મંદિરોમાં સવારથી જ ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી। પાદરાના ઝંડા બજાર સ્થિત પૌરાણિક મંદિર અચલેશ્વર મહાદેવ મંદિરે સવારથી જ ભક્તોની ભીડ જોવા મળી હતી। પાદરાના ઝંડા બજાર ખાતે આવેલ અચલેશ્વર મહાદેવ મંદિર ખાતે શ્રાવણ માસના તમામ સોમવારે વિવિધ કાર્યક્રમો થકી કાર્યક્રમો યોજવામાં આવતા હોય છે, ત્યારે ઘી કમળ સાથે મહાદેવના સ્વરૂપ બનાવી દર્શનનો લાભ આપવામાં આવે છે। શ્રાવણના પ્રથમ સોમવારે 2 ડબ્બા ઘીથી આબેહૂબ પશુનાથજી મહાદેવના સ્વરૂપનું ઘીનું કમળ બનાવવામાં આવ્યું હતું, જેનો દર્શનનો લાભ લઈ નગરજનો છે તે ધન્યતા અનુભવી હતી। ખાસ આમ વાત કરીએ તો પાદરા શહેરના અલગ અલગ વિસ્તારોમાં આવેલા શિવ મંદિરોમાં પણ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે। આજ રોજ શ્રાવણ માસ શરૂ થયેલ છે અને આ પાદરા ખાતે આવેલ અચલેશ્વર મહાદેવ મંદિર ઝંડા બજાર જે વર્ષો વર્ષ આવી રીતના પ્રોગ્રામો ઉજવે છે અને ત્યાં 200 વર્ષ જૂનું મંદિર છે અને તેમાં વર્ષો જૂનું પૌરાણિક મંદિર છે અને એમાં અમારા વંશ સંસ્કૃતિથી ચાલતું ઘીનું કમળ દર સોમવારે બ્રાહ્મણ સમાજ દ્વારા કરવામાં આવે છે અલગ અલગ રીતના। અને આ સોમવાર આ શ્રાવણ મહિનામાં પહેલા જ દિવસે પશુપતિનાથના સ્વરૂપના દર્શન રાખેલા છે, જેમાં ભક્તો ઘણો લાભ લે છે। પાદરાની ભાવિક જે ભક્તજનો છે તે એનો લાભ લઈ અને ધન્યતા અનુભવે છે અને બાપજી આવી નવી કૃપા કરાવતા રહે એવી હર હર મહાદેવ, જય અચલેશ્વર મહાદેવ।